मनीयदर्शनम् मन्दहासरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहो विचिन्तये। श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दन भुवि भूत्वारत्यन्तस्तमस्तं निवांशुमान्। बोलो स्वामीनारायण भगवान जय, श्री नर नारायण देवनी जय, श्री लक्ष्मी नारायण देवनी जय। आज ભગવાન ને પ્રગટ થવાનો દિવસ. પ્રગટ થવાનો દિવસ. એક તો જ્યારે આ ભૂમંડળ ઉપર ઘોર પાપ વધી જાય, માણસો જીવાત્માઓ અંધકારમાં ડોલવા માંડે અને ચારેય બાજુ જ્યારે અકળાટ થતી હોય, અકળામણ થતી હોય, માણસો ગુમો બરાડા પાડતા, જરાય પ્રકાશ ની કિરણ પણ નો દેખાય એટલો અંધકાર થાય. માણસો અંતરથી ભગવાનને પુકારે, સૌ કોઈ જગ્યાથી ત્રાસી જાય ત્યારે જ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. અધર્મ વધી જાય ત્યારે ધર્મનું રક્ષણ કરવા ભગવાનનું પ્રાગટ્ય થાય છે. अर्थात भगवान प्रकट होते हैं. एक આવી રીતે ભગવાન પ્રગટ થાય. બીજી રીત આપણે વિચારીએ, મનોમંથન કરીએ, ચિંતન કરીએ ત્યારે ભગવાન દરેક અવસ્થામાં પ્રગટ થતા હોય છે. કઈ રીતે? જ્યારે જીવાત્મામાં રહેલા જે પંચ વિષયો, જે હંમેશા જીવને ભગવાનથી દૂર કરતા આવ્યા છે, અર્થાત અંધકારમાં ધકેલતા આવ્યા છે, એવા પંચ વિષયોથી બચવા માટે, એનાથી રક્ષણ કરવા માટે જીવાત્મા જ્યારે ભગવાનને પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન એ પંચ વિષયોથી એ જીવાત્માની રક્ષા કરવા કાજે એના અંતરમાં પ્રગટ થાય છે. એક તો અધર્મ વધી જાય ત્યારે ધર્મનું રક્ષણ કરવા માટે આ ધરા ઉપર પ્રગટે છે, અને બીજું પંચ વિષય રૂપી શત્રુઓથી આ જીવાત્માને બચાવવા માટે ભગવાન એના અંતરમાં પ્રગટે છે. આ ભગવાનના પ્રાગટ્યના જેટલા પણ જગ્યાઓ ઉત્સવો ઉજવાય છે, એ ભગવાનના પ્રાગટ્યના ઉત્સવ પાછળનો હેતુ એટલું છે કે આ લીલાના, આ ઉત્સવના દર્શન કરી આપણે જીવનમાં એ શીખવાનું છે કે જેમ ભગવાનનું પ્રાગટ્ય તિથિનો સમય આવે ત્યારે બધાએ માણસો ભેગા થઈ ભગવાનના જન્મનો ઉત્સવ ઉજવે છે. એમ જ્યારે જ્યારે આપણને અસુરો પંચ વિષયો હેરાન કરે અને ભગવાનથી આપણે દૂર થવા જઈએ લાગીએ ત્યારે આપણે ભગવાનને પ્રગટ કરવાની જરૂરત છે. અર્થાત ભગવાનને તમે પ્રાર્થના કરો તો ભગવાન તમારી રક્ષણ કાજે તમારા અંતરમાં આવીને પ્રગટે છે.
હારે હરી પ્રગટ મુજને મળ્યા રે લોલ. હારે હરી પ્રગટ મુજને મળ્યા રે લોલ. હવે ભગવાન જે પ્રગટ થઈ ચૂક્યા છે એ ભગવાન અમારી સામે આવીને ઊભા રહ્યા છે અને એ જ પ્રગટ ભગવાન અમને દર્શન આપે છે. એ કોઈ પાષાણની, એ કોઈ ધાતુની મૂર્તિ નથી, એ તો પ્રગટ ભગવાન સ્વયં વિરાજમાન છે. આવો પ્રગટ ભાવ જ્યારે આપણા અંતરમાં પ્રગટ થાય ત્યારે આપણા અંતરમાં ભગવાન પ્રગટ થાય. સામે પ્રગટ નો દેખાય ત્યાં સુધી અંતરમાં ભગવાન પ્રગટ નો થાય. આપણા જીવનમાં રહેલા દોષો એનો નાશ નો થાય તો ભગવાન પ્રગટ નો થાય. તમે ગમે તેટલા સાધન કર્યા હશે ભગવાનને રાજી કર્યાના, પણ ભૂલથી એક પણ ખોટું કાર્ય કે અપરાધ થઈ જશે તો ભગવાન પ્રગટ થવાના હશે તો નહીં થાય. તો હવે આપણને ભગવાન પ્રગટ કરવા છે એટલે એટલી વારમાં ભૂલી ગયા. હમણાં જ કીધું, એના પહેલા જ મેં કીધું કે જ્યાં સુધી સામેના સ્વરૂપમાં પ્રગટની પ્રતીતિ ના થાય ત્યાં સુધી તમારા અંતરમાં ભગવાન નહીં પ્રગટે. એટલે આપણને પ્રગટ મળ્યા છે એટલે આપણા અંતરમાં પ્રગટી ચૂક્યા છે. હવે પ્રગટ કરવા પડે. सही बात है, समागम उसी का नाम है कि एक एक बात में अनुसंधान रे महाराज कि महाराज केवा दयाळु, महाराज केवा प्रगट, महाराज केवा सरस मजाना આપણને લાગે છે જેને જોઈને અંતરના સર્વે દુઃખો ભાંગી પડે. તો હવે આપણે ભગવાન પ્રગટ કરવા નથી, કેમ કે ભગવાન આપણા અંતરમાં ક્યારનાય પ્રગટ થઈ ચૂક્યા છે. કેમ કે આપણને સામે રહેલા સ્વરૂપમાં પ્રગટની પ્રતીતિ થઈ છે એટલે હવે આપણે ભગવાન પ્રગટ કરવાની જરૂરત નથી. એ તો એની મેતે પ્રગટ થઈ ચૂક્યા છે. મારા આત્માનો આધાર, મારા આત્માનો બેલી એ મારો પ્રાણ આધાર ભગવાન છે. જ્યારે એ સ્વરૂપના દર્શન કરું છું, એ સ્વરૂપમાં ગુલતાન થાઉં છું ત્યારે એમ લાગે છે કે ખરેખર સામે આવીને ફૂલ સૂંઘતા હોય એવા દ્રશ્ય આપે છે. એક હાથે આશીર્વાદ આપે છે. ફૂલોની સેજ ભગવાન આગળ પાથરી છે તો એ સેજ ઉપર ધીમે ધીમે પગલા ભરતા ભરતા મારી સામે આવતા હોય એમ મને દેખાય છે. કેમ કે એ ભગવાન પાષાણ કે કાષ્ઠ કે પંચ ધાતુની મૂર્તિ નથી, એ ભગવાન પ્રગટ છે. જેમ આપણે પ્રગટ છીએ, આપણે હરીએ છીએ, ફરીએ છીએ, ચાલીએ છીએ, બોલીએ છીએ, જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, એમ જ ભગવાન પણ જોઈ શકે છે, સાંભળી શકે છે, આપણી સામે આવી પણ શકે છે. આપણી સામે આવીને કેટલાય પ્રકારના લટકા પણ કરી શકે છે. પણ આપણી દ્રષ્ટિ જોઈએ. આ આંખો નહીં, આ દેખાય છે એ આંખો નહીં, આ આંખોથી જગત દેખાય છે. પણ અંતરની આંખો ઉઘડે, પ્રગટ ભગવાન પ્રગટ થાય એના પછી અંતરની આંખો ઉઘડે અને અંતરની આંખોથી એ ભગવાન દેખાય છે. ચર્મ ચક્ષુથી નહીં, અંતર ચક્ષુથી ભગવાન દેખાય છે. તો જ્યારે આપણે દર્શન કરીએ ત્યારે ભગવાનમાં પ્રગટ ભાવ રાખીને દર્શન કરીએ કે જેમ આપણે હાલતા ચાલતા ફરતા ખાતા પીતા બધી ક્રિયાઓ કરીએ છીએ એમ જ ભગવાન પણ સર્વે ક્રિયા કરતા થકા મને દર્શન આપે છે. તો એવા ભગવાન જેના સ્વરૂપમાં પ્રગટની પ્રતીતિ થઈ છે
તો હવે ભગવાન પ્રગટ કરવાની જરૂરત નથી. બસ ખ્યાલ એટલો રાખવાનો છે કે ભગવાનના અનુસંધાનમાં છીએ, પ્રગટ થવાના, પણ ક્યાંક કાણું છિદ્ર તો નથી ને કે ભગવાન પ્રગટ થવાના હોય તો ઓલા કાણામાંથી બહાર જતા રહી ના શકે. કેમ કે છિદ્રમાં ગમે તેટલું પાણી ભરો તમે માટલામાં, પણ ક્યાંક કાણું હોય તો બધું નિસરી જાય. ઓલા રહેવું હોય, પાણીને ઘણું રહેવું હોય અંદર, પણ બિચારા શું કરે, છિદ્ર છે એટલે નીકળી જાય, હોય છે નીકળી જાય. એમ ભગવાનની આજ્ઞાનું પાલન કરતા, એનું અનુસંધાન રાખતા અને એનું વિસ્મરણ ભજન કર્યા કરીએ તો એ ભગવાન ચોક્કસપણે અંતરમાં આવીને પ્રગટે છે. પણ જેને સત્સંગ નથી કર્યો, જેને હજુ સુધી સમાગમ નથી થયો, એવા જીવને જ્યારે સમાગમ થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે હવે અત્યાર સુધી તો બહુ રખડ્યો, બહુ ભટક્યો, પણ આ બધું સાંભળતા, આ બધું જોતા એમ લાગે છે કે ભગવાન તો જીવનમાં હોવા જોઈએ. જ્યાં સુધી સમાગમ નથી ત્યાં સુધી ખ્યાલ આવતું નથી, પણ જ્યાં સમાગમ થાય એટલે તરત જ ખ્યાલ આવે કે ભગવાન જીવનમાં હોવા જરૂરી છે. અને પછી એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે, એ ભગવાનને પામવા માટે દોટા દોટ મૂકે છે. પણ તોય ક્યાંક અનુસંધાન ચૂકાઈ જાય છે, પણ તોય ક્યાંક અનુસંધાન ચૂકાઈ જાય છે. તો ભગવાન આવવાના હોય તો ભગવાન નથી આવતા. હમણાં મહિના પહેલાની વાત, ભગવાને કીધું છે શાસ્ત્રોમાં, દરેક સંતવાણી સાંભળો, જ્ઞાન પ્રાપ્ત થાય, એના પછી તમારે મનોમંથન ચિંતન કરીએ તો પછી તમારે ડીપમાં જઈને ખ્યાલ આવે કે આમાં કેટલી સત્યતા છે, કેટલી તથ્યતા છે, કેટલું એની અંદર રહસ્ય છે. તો છોકરાએ મને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન નું અત્યાર સુધી મને અનુસંધાન નહોતું, પણ જ્યારે મને ભગવાનની ઓળખાણ થઈ છે ને, ભગવાન વિશે ખ્યાલ આવ્યો છે, ત્યારથી મને એમ લાગે છે કે ભગવાન જીવનમાં હોવા જોઈએ. હવે મારે ભગવાન જોઈએ છે. તમે મને ભગવાન આપો, ગમે તેમ કરો, ભગવાન આપો, પણ મારે હવે ભગવાન જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે. શું આપણે જોઈએ છે? જોઈએ છે. તો મારે ભગવાન જોઈએ છે, તો એવું કઈ ઉપાય મને કહો સ્વામી, જેનાથી હું ભગવાનને મેળવી શકું. મેં કીધું જાગ્યો, પણ બહુ મોડો જાગ્યો, પણ જાગ્યો એટલે હવે વાંધો આવશે નહીં. પણ જો તારે ખરેખર ભગવાન જોઈએ તો હું કહું એ પ્રમાણે તારે કરવું પડશે. મેં કીધું તું શિક્ષાપત્રીનું વાંચન કરે છે? હા. તો એમાંથી જેટલા તારા શ્લોક, ગ્રસ્તોને પાળવાના શ્લોકો, અર્થાત ભગવાનની ગ્રસ્ત હરિભક્તોને જે આજ્ઞાઓ કરી છે એટલા શ્લોકોનું પાલન કરવાનું ચાલુ કર. રાત્રે સૂતી વખતે 11 વખત તું ભગવાન સ્વામિનારાયણનું ચિંતન કરતા, એ સ્વરૂપને જોતા, નામ લઈ પછી સૂઈ જજે. પણ ધ્યાન રહે, ભગવાનની આજ્ઞાનો અનુસંધાન ચૂકાય નહીં. ચલો તમે કહો છો એમ કરું, બરાબર. આવો છોકરો મને કમેન્ટ કરે, તમે કહો છો એમ કરું, પણ ગેરંટી શું કે મને ભગવાન દર્શન આપશે? હવે જેવા તેવા તો ના રખડેલ, ભટકીને આયા હોય તો પ્રશ્નો ઘણા જીવનમાં અંતરમાં આવતા હોય. મેં કીધું જો આ મારા વચનો નથી, ભગવાન સ્વામિનારાયણના વચનો છે કે મારી આજ્ઞા પ્રમાણે વર્તન કરે છે
અને અંતરમાં એવી ભાવના રાખે છે કે મારે ભગવાન જોઈએ છે, તો હું સામે ચાલીને આવીને એને દર્શન આપું છું. પણ મેં એને કીધું બેટા છોકરાને કે તને ભગવાન જોઈએ છે, તને ભગવાન મળશે, પણ મેં કીધું અર્થાત ભગવાન સહજાનંદ સ્વામીએ જે કીધું છે એ પ્રમાણે તું કરવા લાગ. અને મેં કીધું 11 વખત ચિંતવન કરતો સુઈ જજે, પણ અપરાધ ના થાય, ક્યાંક ભૂલ ના થાય એનું ચોક્કસ ખ્યાલ રાખજે. તો આજથી 1 મહિનો પૂરો થશે, 1 મહિનો પૂરો થશે, એના બીજા દિવસે રાત્રે સૌથી પ્રથમ સ્ટેપ તને ભગવાન સ્વપ્નમાં આવીને પ્રતીતિ કરાવશે. સીધા તો ના આવી જાય ને ભગવાન. તમને ભગવાન જોઈએ, જો સામે ચાલીને ભગવાન આવી જાય તો શું તમે ભગવાન ઓળખી શકો? નહીં ઓળખી શકો. એટલે ભગવાન તમને પહેલા સ્વપ્નમાં પ્રતીતિ કરાવે છે કે હું આવી રીતે દેખાતો હોઈશ, હું કદાચ આવી રીતે પણ તને દર્શન આપીશ, કદાચ આવી ઘટના બને તો આવી રીતે તને હું મળીશ. એટલે સ્વપ્નમાં પેલા પ્રતીતિ કરાવે. કેવી પ્રતીતિ? કે સ્વપ્નમાં ભગવાનને જોયા હોય તો એમ લાગે કે મેં સાક્ષાત્કાર ભગવાનનો કર્યો. અને જ્યારે સ્વપ્નમાં પ્રતીતિ થાય એના પછી બીજા સ્ટેપમાં ભગવાન તને દિવ્ય અર્થાત મનુષ્ય લીલા કરતા ગમે તે સ્વરૂપમાં દર્શન આપે. પણ તને સ્વપ્નમાં પ્રતીતિ એટલા માટે કરાવે છે કે જ્યારે બીજો રૂપ ધારણ કરીને મનુષ્ય રૂપે તારી સામે આવે તો તું ભગવાનને ઓળખી શકે. અને બીજી વખત ભગવાન એને સામે ચાલીને મનુષ્ય રૂપે આવીને દર્શન આપે છે. અને પછી એમાં પ્રતીતિ થાય ત્યારે ત્રીજા સ્ટેપની અંતરમાં ભગવાન પ્રગટ થાય છે. અને અંતરમાં ભગવાન પ્રગટ થાય ત્યારે ચોથું સ્ટેપ, આંખો ખુલ્લી હોય કે આંખો બંધ હોય કે પછી ગમે તે ક્રિયા કરતો હોય, સતત ભગવાનનું અનુસંધાન, એ ભગવાનની મૂર્તિ, એ ભગવાનનું સ્વરૂપ એના મન, દિમાગ, એની આંખો આગળ ફરતું હોય. તો કેટલા સ્ટેપ? પેલા શેમાં પ્રતીતિ કરાવે? સ્વપ્નમાં પ્રતીતિ કરાવે. બીજી વખતે મનુષ્ય રૂપે ગમે તે ક્રિયા કરતા દર્શન આપે. ત્રીજી વખતે અંતરમાં પ્રગટ થાય. અને ચોથી વખતે અત્ર તત્ર સર્વત્ર સર્વે જગ્યા ભગવાન, દરેક ક્રિયામાં ભગવાન દેખાય. તો છોકરો કે હવે મારે કરવું છે. મહિના સુધી એને કાર્યક્રમ કર્યું, અનુસંધાન રાખ્યું. અને પછી અનુસંધાન રાખ્યા પછી મહિનો પૂરો થયો, એના ઉપર બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો અને ચોથો દિવસ થયો. 3 દિવસ થયા પણ ભગવાન દેખાણા. 3 દિવસ સુધી વેટ કર્યું. પછી ચોથા દિવસે રવાયું નથી, એનાથી રેવાયું નહીં. અને પછી મને ફોન કર્યો, શું તમે ગપ્પા ઠોકો છો? સાચી જ વાત છે ને. એને એમ થાય ફિલિંગ, શું આવા વાતો કરો છો? સપનામાં આપે, પછી આમ આપે. આ શું સપનામાં આપે નથી, ત્યાં તો ક્યાં આપે? બોલે કેમ? બોલે આજે ચોથો દિવસ થઈ ગયો, મહિનો પૂરો થયા. 3 રાત્રિ જતી રહી, આ ચોથી રાત્રિ આવવાની તૈયારી છે, પણ 3 રાત્રિ હજુ ભગવાને દર્શન દીધા નથી. તો મેલે બેટા ચકાસણી કર, ક્યાંક તારી ભૂલ થઈ છે કે ભગવાન સ્વામિનારાયણનું વચન છે એ પૂરું કરીને રહે. પણ આપણાથી, તારાથી જાણે અજાણે ભૂલ ચૂકથી કંઈક તકલીફ થઈ છે, યાદ કર. બહુ રિમેમ્બર કર્યું એને, બહુ ખ્યાલ કર્યું, પણ ખ્યાલ આવ્યું જ નહીં. અને પછી બહુ યાદ કર્યા પછી પણ એને ખ્યાલ આવ્યું નહીં. હવે કે તમે જ કહો મારી શું ભૂલ થઈ? હવે એ ક્યાં અને હું ક્યાં? બોલે કે ક્યાંક ભૂલ થઈ. હવે આપણે ભગવાનના સંત, ભગવાનના ભગત,
અને ભગવાન એ ભગતનું કામ ન કરે એમ કેમ ચાલે? એટલે આપણે પછી ચકાસવું પડે કે ક્યાંક એની ભૂલ થઈ છે, તો શું ભૂલ થઈ? એના માટે મેં રાત્રે ભગવાન સ્વામિનારાયણ આગળ સેવા કરતા કરતા ચિંતન કર્યું કે પ્રભુ તમે મને થોડો આઈડિયા આપો કે એની ક્યાંક ભૂલ થઈ છે, એવું મને તમે સજેસ્ટ કરો કે ક્યાંક કયા પ્લેસમાં, કઈ જગ્યા, કયા વાતાવરણમાં એની ભૂલ થઈ. અને ભગવાન કેવા દયાળુ છે, જો દરેક અવસ્થામાં આપણને સજેશન આપે છે. આપણને ઘણું બધું બતાવતા હોય છે પણ આપણને ખ્યાલ આવતું નથી. અને રાત્રે સૂતા પછી મને એવો દ્રશ્ય દેખાણો કે એ છોકરો અને હું એ મને પોતાની કોલેજમાં લઈ જાય છે, એટલામાં સ્ટોપ, એટલું દેખાણું. બસ એની સાથે હું એના કોલેજમાં જાઉં છું, બસ એટલું દેખાણું. એટલે કોલેજ દેખાણું એટલે મેં કે અહીંયા ક્યાંક ભૂલ થઈ છે, એટલે મેં આપણે કાલે આપણે ફોન કરીને પૂછશું. અને પછી વાત કરી, મેં કીધું યાદ આવ્યું? બોલે કઈ યાદ આવતું નથી, મેં તો એવી કોઈ ભૂલ જ નહીં કરી. બોલે જાણે અજાણે? બોલે ના. તો બોલે હું તને પ્લેસ બતાવું, જગ્યા, કે આ જગ્યા તારી ભૂલ થઈ છે, હવે તારે રિમેમ્બર કરવાનું કે શું ભૂલ થઈ હશે અહીંયા મહિનામાં. અને પછી મેં કીધું કોલેજમાં કંઈક થયું છે તારા જોડે, એના લીધે ભગવાન આવવાના હતા પણ આયા નહીં. અને પછી બહુ યાદ કર્યું, બહુ યાદ કર્યું. મેં જાણે અજાણે તે ખોટું કામ ના કર્યું હોય, પણ કોઈ ભગવાનના ભગત જેવા માણસનો તારાથી અપરાધ થયો હોય, એવું કંઈ હોય. હા યાદ આવ્યું. હવે પાછું શું કે હા હમણાં જ 15 દિવસ થયા હતા મને આ નિયમ કરતા. અને 15માં 16મો દિવસો, 15, 16, 17 દિવસમાં હશે, એ દિવસે એક ભગવાન જેવો ભગત, એટલે ધાર્મિક માણસ હતો, અને એના જોડે કઈ કોઈના જોડે તકરાર થઈ હશે. અને પછી એવામાં હું વચ્ચે આવ્યો. ગલતી બીજાની હતી, ઓલાને મેં બોલવાનો મોકો પણ દીધો નહીં. અને એવો દૂતકાર્યો કે એ બોલ્યા વગર રડતો રડતો એ છોકરો કોલેજમાંથી જતો રહ્યો. અને રડતો જાય છે અને જતો ગયો. બસ તું યાદ કર, તારી અહીંયા જ ભૂલ થઈ છે. એક તો છોકરાની ભૂલ હતી નહીં. એટલે કે સ્વામી મને પછી ખબર પડી બીજા દિવસે કે ભૂલ બીજા કોઈની હતી. અને એને એક શબ્દ પણ સાંભળ્યા વગર મેં ઘણા અપશબ્દો બોલ્યા, એને રડાવ્યા. અને રડતો રડતો એ ગયો એક શબ્દ બોલ્યા વગર. બોલે બસ આજ ભગવાન સ્વામી કહે છે ને, મન કર્મ વચને કરીને મારા ભગતનો દ્રોહ કરે તો એનો મૂળગો નાશ થઈ જાય. પર્વતનો દેહ આવે, મોટા મોટા વડલાનો દેહ આવે, હજારો હજારો વર્ષો સુધી, આનો તો પાર જ ના આવે પર્વતનો તો. કેમ કે આનો તો કોઈ ઠેકાણો નહીં, ક્યારે જડ જેવો જીવ થઈ જાય. એ સમૂળગો જીવનો નાશ થઈ જાય. મેં કહ્યું બેટા તારી અહીંયા જ ભૂલ થઈ છે, તું હવે એક કામ કર, એ ભૂલને સુધારવા માટે એ છોકરા પાસે જા અને એની પાસે પગે લાગી, એને નમસ્કાર કરી અને એનાથી કહ્યું કે ભાઈ મારાથી ભૂલ થઈ છે. અને પછી ફરી આ રોટેશન ચાલુ કર, પછી તને ભગવાનના દર્શન આવશે. પણ હવે ધ્યાન રહે, બીજું તું ખોટું કાર્ય નથી કર્યું, પણ આવી રીતે કોઈનો અપરાધ ન થાય. પેલા એના વારામાં જોવું, તપાસવું, અને પછી તમારે અંદર જવું હોય જવાય, પણ જ્યાં સુધી ના જઈએ આટલું સારું. હવે એના 15 દિવસ થયા, રનિંગ છે અત્યારે. હવે 15 દિવસ પછી જોઈએ શું થાય છે. તો ભગવાન ચોક્કસપણે જેને જોઈએ છે એને ભગવાન આવીને દર્શન આપે છે. પછી દર્શન કરવાની આશ હોય અને શરીરને કઈ તકલીફ ન પડે એવું હોય, દર્શન કરવાની આશ હોય અને શરીરને કઈ તકલીફ પડે એવું ન હોય, તો પછી દર્શન કરવામાં વાંધો નહીં. એવું વિચાર આવે તો ભગવાન નો મળે.
ભગવાન મારે મેળવવા છે, એ ગમે તેમ કરીને મારે ભગવાન મેળવવા છે. પછી ભગવાન મેળવતા મેળવતા ભગવાન નો મળે પણ મારો દેહ પડી જાય તો પણ મારે ભગવાન મેળવવા છે, એવી ભાવના રાખીને ભગવાનને પામવા માટેના પ્રયાસો કરે. અને પછી એનો દેહ પડી જાય તો પણ ભગવાન એને દર્શન પણ પોતાના શરીરનો સુખ ન જુએ. અરે આજે તો વરસાદ ઘણો પડે છે, આજે મંદિર નહીં આવાય. વરસાદમાં આપણે પલરવાના, ગાડીમાં બેઠા તો ગાડીમાં પલરવાના. એ ગાડી ઉભી રાખીને એક ઝટકેથી અંદર આવી જવાય, જરાય પલરાય નહીં. પણ તરત જ વરસાદ પડે છે, મંદિરે ન જવાય. કદાચ ઠંડી લાગી જાય તો, અરે ભાઈ તને એકલાને ઠંડી લાગવાની છે, અહીંયા જેટલા એને ઠંડી તે નહીં લાગશે, પણ અહીંયા ગરમી છે. કેમ કે અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો આવીને મંત્ર જાપ કરે, ભગવાનના ભજન ગાય, ભગવાનના દર્શન કરે. અને એના પછી જે વાઇબ્રેશન ભેગા થાય ને, એ જીવને એવો પાવર આપે, પ્રોટેક્શન આપે, કવચ બની જાય કે ઠંડી ગરમી પછી એને લાગે નહીં. પણ કઈ મોટી વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો એના માટે થોડો ભોગ તો આપવું પડતો હોય છે. યજ્ઞ કરવો તો ભલે ઠંડી પડતી હતી પણ યજ્ઞ કરવો છે એટલે થઈ ગયો. પછી વિચાર્યું હોત કે હારું બહુ પવન છે, લોકો કેમ બેસે, કેવી રીતે બેસે, એ આપણે નહીં જોવાનું, બેસનારાને જોવાનું. એ જોવાનું કામ આપણું નથી. મારે બેસવું છે એટલે મને ઠંડી ગરમી નહીં નડે, મારે બેસીને એ હવન કરવો છે, યજ્ઞ કરવો છે. બીજાને ના બેસવું તો ના બેસે, પણ મારે મારું કરવું છે. કેમ કે મારું કામ શું છે? આ સાધન વડે ભગવાન પામવા. એટલે શરીરના સુખનો ત્યાગ કરે અને પછી ભગવાન પાછળ દોડે તો પછી સામે ચાલીને ભગવાન. પણ સ્ટાર્ટિંગમાં જ થોડો બી જાય, બીક લાગે, ડરવા લાગે, કાંપવા લાગે, તો પછી આવા બીકણ માણસને ભગવાન મળતા. ભગવાન સ્વામિનારાયણ ભગત ઘેટા બકરા નથી, એ બી જાય. ભગવાન સ્વામિનારાયણના સર્વે ભક્તો કેવા છે? સહજાનંદી સિંહ. કેવા? એટલે આવી રીતે બોલે સિંહ. સિંહ લોકો આવી રીતે બોલે, ગર્જના કરે ને તો આજુબાજુમાં રહેલા જેટલા પણ પ્રાણીઓ હોય દોટા દોટ મૂકે. એમ સહજાનંદી સિંહ ગર્જના કરે તો એ ગર્જનાથી અંતરમાં રહેલા દોષો, અંતરમાં રહેલા પંચ વિષય રૂપી શત્રુઓ એ ગર્જના કરવાથી હડે હડાટ ભાગી જાય. તો કેવા? हाँ, शेर की तरह गर्जना करो तो हमारे शत्रु हमसे दूर चले जाएंगे और फिर भगवान का भजन होगा अनंत प्रकार से. तो ऐसे भगवान को प्राप्त करने निकलो तो शरीर का सुख त्याग दो. शरीर को देखने रहोगे तो शरीर देने वाला पीछे हट जाएगा. अब बोलो क्या चाहिए? मारे જોઈએ એવા ભગવાન રૂપાળા, દર્શન આપે મને ઘડીએ ઘડી, મને ભગવાન જોઈએ છે એવા રૂપાળા, દર્શન આપે જે ઘડીએ ઘડી. મને ભગવાન એવા જોઈએ કે એવા સુંદર રૂપાળા જોઈએ, જ્યારે પણ મારી આંખડી તરસી થાય ત્યારે એ તરસને બુઝાવવા માટે એ ભગવાન પ્રગટ થાય. અને પ્રગટ થાય તો મારી આંખની તરસ
એવા ભગવાન ને પામવા માટે ભગવાનના ભક્તો નીકળે ને તો પછી ભગવાનને પ્રાપ્ત કરી શકે. પછી જ્યારે જીવ ભગવાનને પ્રાપ્ત કરવા નીકળે ને, ભગવાનને ગોતવા, ત્યારે ઘણી કઠિનાઈઓ પડે, પરેશાનીઓ આવે, એવી તકલીફો પડે. એક વાર તો મન થઈ જાય કે પાછા હટી જઈએ, ખસી જઈએ. ત્યાં સુધી ભગવાન ચકાસણી કરે, તપાસે, ટકોરીને જુએ. માટલા લેવા જાઓ ને ઇન્ડિયા, પોલું છે કે નહીં, એટલે ભગવાન તપાસ ચકાસણી કરે કે ભાઈ કાચું ફૂટેલું તો નથી ને, પાકી ગયું છે. પછી એને ભગવાન, એટલે આવી પરેશાનીઓ આવે, પણ મેં કીધું ને, બધાય સુખોનો ત્યાગ કરી એક સુખના સાગર, સુખના સદન, સુખના સિંધુ, સુખના ભુવન ને પ્રાપ્ત કરવા માટે આ સાંસારિક તુચ્છ સુખોનો ત્યાગ કરી એ મહાસુખને પામવા માટે નીકળી પડે. તો એને મહાસુખ, બહાર તો થોડું થોડું સુખ, પણ એ સુખનું સદન, સુખના સાગર, સુખના સિંધુ, સુખના ભુવન, આખો ભરેલો છે સુખથી. એવા સુખ આપનારા સહજાનંદ. તો એવા મહારાજને પ્રાપ્ત કરવા માટે જે પણ નીકળ્યા છે એને ભગવાન મળ્યા છે. તે બહુ સરસ. આવી જ વાત પ્રગટ ભગવાનને મેળવવા માટે કેવી તકલીફો આવે, કેવી ભગવાન પરીક્ષા કરે, અને પછી તોય પાછો ન હટે તો ભગવાન એને દર્શન કઈ રીતે આપે એ વાત બતાવે છે સત્સંગની આ વાત. કે ભગવાન જ્યારે નીલકંઠ વર્ણે સ્વરૂપે હતા ને, તો ભગવાન નવલખા પર્વત ઉપર ગયા ને નવલખા પર્વત ઉપર 9 લાખ યોગીઓને 9 લાખ સ્વરૂપ ધારણ કરી એકી સાથે 9 લાખ યોગીઓને ભેટ્યા અને ભેટીને આનંદથી વાતો કરી અને 9 લાખ યોગીઓને સુખિયા કર્યા. 9 લાખ સ્વરૂપો ધારણ કરી અને પછી ભગવાન નવલખા પર્વત ઉપરથી નીકળ્યા ને આગળ જઈને હિમાલયની તલેટીમાં, ત્યાં તમે જોયા સીડીનુંમાં ખેતરા, આવા સળંગ ખેતરા ના હોય. પર્વત ઉપર જે ખેત હોય ને એ સીડીના આકારના ખેતર હોય, જેને સીડીનુંમાં ખેતર કહેવાય. એવા ખેતરો વચ્ચે નાનકડું એક ઘર. તમે હિમાલય પ્રદેશમાં જાઓ ને, આવી પર્વતોમાં એક ઘર અહીંયા હોય, એક પેલા ઘરે હોય, પેલો હોય, અને ગામડું જે મુખ્ય હોય એ બીજે ક્યાંક હોય. તો એવામાં એ ભગવાને ઘર જોયું, એટલે ભગવાનને થયું કે ચલો ભૂખ લાગી છે તો કંઈક જમી લઈએ, ભિક્ષા માંગીને. અને ભગવાન પછી એ ઘરમાં જાય છે. પણ એ ઘરમાં 2 જ માણસો રહે છે, એક માં અને એક એનો પુત્ર, દીકરો. પણ એ સમયમાં દીકરો બીજે ગામડે, જ્યાં આખા માણસો, બધા માણસો એક સાથે સમૂહમાં રહે છે, એવા મોટા ગામડાની અંદર દૂધ વેચવા માટે ગયો. કેમ કે એ લોકોનો મુખ્ય ધંધો, વ્યાપાર શું? દૂધ ભેગું કરી દૂધ વેચે, ઘી વેચે, માખણ કરીને આપે, દહીં બનાવીને આપે, દૂધનો મુખ્ય વ્યાપાર. એટલે છોકરો એક ગામડામાં દૂધ વેચવા માટે ગયો. પણ એ સમયમાં અહીંયા એની માં એકલી હતી અને એવામાં ભગવાન અંદર પ્રવેશ કરે છે અને કહે છે, ભિક્ષામ દેહી, મને કઈ જમવા હોય તો આપો. અને જ્યાં એની માએ વર્ણી રાજને જોયા, ભગવાન સ્વામિનારાયણને વર્ણી વેશે જોયા, ત્યાં અંતરમાં પ્રતીતિ થઈ કે એવા મળ્યા છે મહારાજ, જે કોઈ સર્વેના શામ છે, વળી રાજ અધિરાજ, એને 8 જામ છે, એને સૌ 8 જામ છે. એવા મળ્યા છે મહારાજ. એને પ્રતીતિ થઈ કે આ જે મને મળ્યા છે ને, જેવા તેવા નથી લાગતા. આ કોઈ સામાન્ય મનુષ્યની ચાલ નથી, આ સામાન્ય મનુષ્યનો ઢંગ દેખાતો નથી. આ તો સૌથી જુદી રીત પ્રગટાવીને આવ્યા હોય એવું લાગે છે. વળી પ્રગટાવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે.
એમ જુદું જ કઈ દેખાય છે. મને એમ લાગે છે કદાચ આ જ ભગવાન હોવા જોઈએ, આ જ ભગવાન હોવા જોઈએ. ભગવાન કે શું વિચારોના ઝુંડમાં જતા રહે. અરે મને ભૂખ લાગી છે, કઈ હોય તો આપો. ત્યારે કે વર્ણી, हे ब्रह्मचारी, अभी तो हमारे पास दूध है, क्या आप दूध पिएंगे? अभी मेरा लड़का गांव में गया है, वो आएगा, उसको मैं भेजूंगी और वह वहां से शक्कर लेके आएगा, चीनी लेकर के आएगा और कुछ चावल लेके आएगा, उसका मैं दूध पाक बना के आपको खिलाऊंगी. लेकिन अभी आप दूध से काम चला लीजिए. અત્યારે તમે दूधથી કામ ચલાવી લો. અને ભગવાનને મળવું હતું કોને? છોકરાને. भगवान ने कहा कि कोई बात नहीं, चलो आपके लड़के से भी मुलाकात होगी, तब तक दूध से ही काम चला लेते. और दूध पीवा लाग्या. એટલામાં ઘડીક વાર થઈ ભગવાન બેઠા અને આ બાજુ પેલો છોકરો આવ્યો. અને છોકરો જ્યારે આવ્યો ત્યારે એની માને મળ્યો અને એની માં કે બેટા આજે તો ભારે કોતક થયો, અર્થાત ભારે આશ્ચર્ય થયું. બોલો કેવું આશ્ચર્ય? અરે બેટા આજે વર્ષોથી જે આપણે જેને ગોતતા હતા ને, તને ખબર છે રાત્રે બેસાડીને તને હું વાતો કરું છું ને ભગવાનની, કે ભગવાન આવા હોય, ભગવાન આવા દેખાય, ભગવાનની અંદર એવી તેજસ્વી વાણી હોય, તેજસ્વી મુખારવિંદ હોય, તેજસ્વી ચાલ હોય. એવાના એવા ગુણો આપણા ઘરે એક વર્ણી આવ્યા છે, એક વર્ણી વેશે બ્રહ્મચારી આવ્યા છે, એક બટુક આવ્યા છે. એના અંદર બધું એ શાસ્ત્ર પ્રમાણે દેખાય છે. બેટા એ ભગવાન આપણા ઘરે આવ્યા છે. હવે તારો ફરજ છે એ ભગવાનને વશ કરીને અહીંયા રાખવા. માં તું ચિંતા ન કર, એ જો ભગવાન હશે તો આપણને ચોક્કસ મળશે. છોકરો આવ્યો, બોલો ભગવાન કે આવો આવો મારી બાજુમાં આવો, બેસ. ભગવાન કે તારું નામ શું? બોલ નામનો વળી શું કામ છે? હે વર્ણી, નામનો વળી શું કામ છે? નામ વામ ને તમે જમા દો, તમારે જે નામેથી બોલાવવું હોય એ જ મારું નામ છે. પણ ભગવાન કઈ બોલ્યા નહીં. પછી કે ભગવાન हे वर्णी आप हमारे घर रुको, हम आपकी सेवा पूजा करना चाहते हैं. अगर हमारी भावना को आप स्वीकारते हो तो, મારી ભાવનાઓને તમે સ્વીકારતા હોય તો અહીં રોકાઓ. અને ભગવાન રોકાણા. અને પછી દરરોજ દૂધની નવી નવી આઈટમ, ક્યારે બાસુંદી, ક્યારે દૂધ પાક, ક્યારે ખીર, ક્યારે એમાંથી બનાવેલા પેંડા, ક્યારે એમાંથી બનાવેલી રસમલાઈ, દૂધથી બનાવેલા કેટલાય આઈટમો માં બનાવે, છોકરો સાથે મદદ કરે અને ભગવાનને ખવડાવે. છોકરો દૂધની આઈટમ લઈને જાય, દૂધની આઈટમ લઈને જાય. એટલે ભગવાને પછી છોકરાનું નામ શું પાડ્યું? દૂધા. દૂધ લઈને આવે, મિલ્કની જ આઈટમ લઈને આવે એટલે ભગવાન કે દૂધા. અને ભગવાન બોલે દૂધા कहाँ गया? दूधो दौड़तो आवे, बोलो महाराज दूधा क्या कर रहा है? प्रभु आपके लिए भोजन बना रहा हूँ. दूधा कहाँ जा रहा है? गांव के अंदर कुछ लेने जा रहा हूँ. दूधा दूधा दूधा. आखो दिवस भगवान અને દૂધા. એક ઘણા સમય સુધી ભગવાન રહ્યા. પણ રાત્રે એક દિવસ ભગવાનને વિચાર આવ્યો કે કરવા આવ્યો તો શું અને કરવા લાગ્યો શું? મારે તો હજી હજારો કરોડો લોકોનું કલ્યાણ કરવું છે અને એક જગ્યા રહી જઈશ તો લોકોના કલ્યાણ કેમ થશે? તો આજ રાત્રે કોઈને બોલ્યા વગર સાની માની રીતે બીલી પગલે ધીમે રહીને અહીંથી મારે જતું રહેવું છે. ભગવાન રાત્રિના સમયમાં જતા રહ્યા અને સવારે માં જાગી અને જોયું કે જે ખાટલામાં ભગવાન અને પેલો દૂધો
સૂતો તો એ ખાટલામાં એકલો દૂધો દેખાણો, પણ ભગવાન દેખાણા. એટલે માને એમ થયું કદાચ નિત્ય ક્રિયા કરવા માટે ગયા છે, શુદ્ધિકરણ માટે કદાચ ગયા હશે, નહાવા ધોવા માટે, એટલે કદાચ નહીં હોય 1 કલાક 2 કલાક 3 કલાક. ઓલો દૂધો તો એમને એમ ખરાટા ભરે, પણ 3-4 કલાક થયા ગયો કે આવું આટલા દિવસમાં કોઈ દિવસ બન્યું નહીં, આટલા મોડા હજુ સુધી આવે નહીં. હે દૂધા જાગ. આવી તો માય નાઈનું નામ ભૂલી ગઈ, માય દૂધા દૂધા કરવા લાગી. દૂધા જાગ. હા માં માં શું બોલો માં? અરે શું સૂતો છે? જો આ વર્ણી દેખાતા નથી. માં ક્યાંક નહાવા ધોવા ગયા છે, બાજુમાં હશે. માં નહાવા ધોવા 4 કલાક થઈ ગયા, અત્યાર સુધી આવો ઇતિહાસ બન્યો નથી. ફર્સ્ટ ટાઈમ આવું કેમ બન્યું છે? તું જા અને ગોતીને લાવ. માં હમણાં આવી જા. માં કે જા અને જો એ ભગવાનને ગોતીને લાવ. થોડા દૂર સુધી ગયો પણ દેખાણા નહીં, એટલે પાછો આવ્યો. માં કે કેમ પાછો આવ્યો એકલો? વર્ણી લાવ્યો નહીં? માં દેખાતા નથી. તું મારો દીકરો કે નહીં? હા તમારો દીકરો છું, બીજાનો નહીં, તમારો દીકરો. માં તું મારો સાચો દીકરો તું હોય તો તને સાચો હું ત્યારે જ માનીશ કે જ્યારે તું વર્ણી રાજને લઈને આવશે, ત્યારે મને એમ થશે કે મેં સાચા દીકરાને જન્મ આપ્યો, મેં શૂરવીરને જન્મ આપ્યો, કે જે મારું કામ કરી બતાવે, ત્યારે હું તને સાચો દીકરો માનીશ. જા, એકલો આવતો નહીં, વર્ણીને લઈને આવ. અને પછી તો ભગવાનને ગોતવા નીકળ્યો. હવે ભગવાન તો ક્યાંય જતા રહે, ભગવાનની ચાલ એવી હતી ને, ઘડીક ભરમાં ક્યાંક, ઘડીક ભરમાં ઝટકેથી આગળ જતા નહીં. પણ ભગવાનના સુંદર ચરણાર વિંદની પગલીઓ દેખાણી એટલે એની લાઈટ થયું કે આ પગલીઓ બીજાની હોઈ શકે, આ તો વર્ણી રાજની છે. અને પગલીઓ પાછળ નિશાન કરતા 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 ગયો અને જોરથી દૂર ભગવાનને જોયા. વર્ણી, હે વર્ણી, હે બટુક બ્રહ્મચારી, હે મહારાજ, હે બ્રહ્મચારી. ભગવાનને એ લે આવ્યો, હવે છૂટકો કેમ પામવો? ભગવાને પોતાની દિવ્ય શક્તિથી એ સમયમાં એ ઘનઘોર જંગલમાં સિંહની ગર્જનાઓ ઉત્પન્ન કરી અને થોડીક આગળ એક નદી ઊભી કરી દીધી પરીક્ષા લેવા માટે. છોકરો આવ્યો, હે વર્ણી, વર્ણી કહા જા રહે હો? રૂકો વર્ણી. અને ભગવાનને જ્યાં પકડે છે ત્યાં સિંહની ગર્જનાઓ થવા લાગી. ભગવાન કે ચલો મેરે ઘર, ચાલો મારા ઘરે, મારા ઘરે મારી માં બોલાવે છે, તમે એકલા મૂકીને આવી ગયા. અરે બેટા, મારે ઘણા કાર્યો કરવાના છે, હજુ ઘણા લોકોને મારે મળવું છે, એકની એક જગ્યા રહીશ તો લોકોનું કામ કેમ કરીશ? ગમે તે હોય, મારી માનું વચન છે, તું મારો સાચો દીકરો હોય તો વર્ણીને લઈને આવ. પણ બેટા તું જો તો ખરો, તું ક્યાં ઊભો છે? તને ખબર છે તું ક્યાં ઊભો છે? આ ઘનઘોર જંગલ, એમાં કોઈ માણસ આવી શકે નહીં. આવો ઘટાદાર જંગલ, અને તને ખબર છે કેટલા હિંસક પ્રાણીઓ ફરે છે. જો આ સિંહ ગર્જના સંભળાય છે, હમણાં સિંહ આવશે અને ઉપાડીને ખાઈ જશે, ભાગ. છોકરો ભગવાન સાથે રહીને હોશિયાર બની ગયેલો, ચતુર બની ગયેલો. બોલો કે શું કહો છો? સિંહ આવશે, મને ખાઈ જશે. મને બીક નથી, તમને બીક નથી. જ્યારે તમને સિંહની બીક નથી તો મારે હુકમ સિંહની બીક કરવી છે. અગર આવશે તો તમને ખાશે તો મને ખાશે. જ્યારે તમને બીક નથી તો હુકમ બીક કરું? ગમે તે હોય, તમે મારી સાથે હાલો. અને ભગવાન એમ કહીને જોરથી ભાગ્યા. અને ભાગતા ભાગતા ભગવાન નદીમાં કૂદી ગયા. અને નદી કેવી ગહેરી અને સળસળાટ વહેતી હતી. અને ભગવાને નદીમાં કૂદ્યા. છોકરાને કોઈ તરતા આવડતું નહીં, પાણીમાં કોઈ પડ્યો નહીં. અને હવે કરવું શું? અને પછી મહારાજ કે બેટા જતો રે, જતો રે. આ ગહેરી નદી છે, આ ઊંડી નદી છે, આમાં તણાઈ જશે. અચ્છા તણાઈ જઈશ? તમે તણાતા નહીં તો હું ક્યાં તણાઈશ? અને જો તણાવતો હોઈશ તો તમને ઝાલી લઈશ. તમને ઝાલવાથી તો પછી તમે મોટા તરવૈયા છો ને, એટલે તમને પકડીશ તો જે તમારો થશે એ જ મારું થશે. આમ વિચાર કર્યા વગર ઝટકેથી કૂદી ગયો અને કૂદ્યો ત્યાં તરફડિયા માંડવા માંડ્યો. એટલામાં ભગવાને એને બચાવીને બહાર લાવ્યા
અને કે બેટા જતો રે, તારું વચન છે, હું તને વચન આપું છું કે તારી માને કહેજે હું તને અને તારી માને દર્શન દેવા આવીશ. અને ભગવાને છોકરાને સમજાવી દીધું હરકી રીતે, અને છોકરો ભગવાનને નમસ્કાર કરીને ત્યાંથી પાછો પોતાના ઘરે. અને ભગવાન પોતાનું કાર્ય કરવા માટે નીકળી ગયા. હવે 15 દિવસ તો રસ્તામાં થયા ને ત્યાં પહોંચતા, 15 દિવસ પાછા 15 દિવસ, એટલે મહિનો તો એમને એમ થઈ ગયેલો. અને જ્યાં ઘરે પહોંચ્યો એટલે માને બહુ માં હાઈ ગયો મારો દીકરો આ ભગવાને લઈને આવ્યો હશે. અને જ્યાં જોયું ભગવાન નહીં, એકલો દીકરો. જા મારે તારી જોડે વાત નહીં કર. માં એવું કેમ બોલો છો, તમને ખબર છે એકલો કેમ આવ્યો વર્ણીને? અરે માં બહુ જ પ્રયત્નો કર્યા, અરે સિંહની ગર્જનાઓ કરાવી, નદીમાં મને નાખ્યું અને સમજાવ્યું અને વચન આપ્યું કે હું તને અને તારી માને દર્શન દેવાઈશ, મારે લોકોના કાર્ય કરવા છે. અને આવું સમજાયું માં, એટલે હું આવી ગયો. માં કે ગમે તેમ હોય, મારે તારી જોડે વાત કરવી નથી. બોલો માં એવું ના કરો. હવે બોલો શું કરું? માં કે જા પાછો. આપણે તો કંટાળી જઈએ. શું વારે ઘડીએ મંદિર મોકલો, મંદિર શું છે મંદિરમાં? અરે મંદિરમાં ભગવાન છે, બીજું શું? વારે ઘડીએ મંદિર. રોજ ક્યાં મંદિર? તો ભગવાન મળે? એક વાર ગયો, બીજી વાર ગયો, હવે માં ત્રીજી વાર મોકલે છે. ફર્સ્ટ સ્ટેપ બોલો, સ્વપ્ન में प्रतीति, બીજી ટાઈમ મનુષ્ય રૂપે વિચરણ કરતા હોય એને એવા સમયમાં દર્શન આપે. ત્રીજી અંતરમાં પ્રગટ થાય. અને પછી ચોથી આત્ર તત્ર સર્વત્ર. તેના કેટલા સ્ટેપ થયા? એના કેટલા થયા? એના 2 થયા. હવે ત્રીજું સ્ટેપ ભરવા જાય છે, બરાબર? હવે ત્રીજું સ્ટેપ ભરવા ગયો, મહિનો તો એમને એમ જતો રહ્યો. હવે મહિનાની અંદર 15 દિવસમાં 20 દિવસમાં એ સ્થાન ઉપર પહોંચે તો ભગવાન ક્યાંક પહોંચી ગયા હોય. હવે નીકળ્યો છે ખરેખરો ભગવાનને ગોતવા. અને માં તારા ચરણમાં પડીને એવો વંદન કરું છું કે એ વર્ણીને લઈને આવીશ. જો વર્ણી નહીં મળે તો માં હું પાછો નહીં આવું, મારા દેહને પતાવી દઈશ, પણ વર્ણીને મળશે આવીશ, નહીતર તો રામ નામ. હવે નીકળ્યો ખરેખર. હવે જો છોકરો છે, હજુ મોટો નથી, એને ગામડાઓની ખબર નથી, કયા કયા શહેરો આવે, ક્યાં ક્યાં ગામડા આવે. હવે છોકરો મહિના 2 મહિના ફરે એટલે ભગવાનનો પણ થોડો સ્વરૂપ બદલાય ને. પેલા સ્વપ્નમાં આપે, પછી ઓલી રીતે આપે, પછી ત્રીજી રીતે આપે, પછી ચોથી રીતે, એમ ભગવાનના સ્વરૂપ બદલાય. એમ ભગવાન અત્યાર સુધી વર્ણિ વેશ હતા, પણ હવે કોને ખબર કે ભગવાન કયા રૂપે હશે, કયા રૂપે લીલા કરતા હશે, અને એ નામથી છે કે નહીં. ઘનશ્યામ, પછી નીલકંઠ, પછી નામ બદલાતા કે ને ભગવાનના. એમ ભગવાન અત્યારે એ સ્વરૂપમાં છે કે નહીં, એ નામથી ધારણ કરેલા છે કે નહીં, એને ખબર નહીં. પણ મારે પ્રગટ ભગવાનને લઈને પાછું આવવું છે અને માને દર્શન કરાવવા છે. એમ કરતા 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 ત્રીજું સ્ટેપ અને 3 મહિના નીકળી ગયા. ત્રીજું સ્ટેપ પૂરું થશે, ભગવાનની પ્રતીતિ થશે અંતરમાં. પછી ચોથામાં આત્ર તત્ર સર્વત્ર, એટલે ભગવાનને પામવા નીકળ્યો. પણ 3 મહિના વીતી ગયા. હવે એના શરીરનો હાલ તમને કહું. એક તો શરીરે સાજો હતો, અલમસ્ત હતો, પણ ગોરો ચિટ્ટો હતો, કાળો થઈ ગયો. બીજું હાવ સુક લકડી થઈ ગયો. ત્રીજું એના શરીરે જે રહેલા કપડા એ બધા ફટે હાલ ચિત્રે થઈ ગયા. પગમાં રહેલી ચંપલ પણ ઘસાઈ ગઈ. હવે પગમાં ચંપલ પણ નથી, કેટલાય કાંટા કંકર વાગી ગયેલા છે. અને વાળની દશા તમે જુઓ તો ક્રૂર સિંહ, ઉપર નીચે આગે પીછે
यहाँ के बच्चे करते हैं ऐसे, वो खड़े कर लेते हैं, वो जेल लगा के कुछ, उसके बिना जेल के ऊपर हो गए थे, घूमते घूमते फिरते फिरते बिना जेल के ऊपर हो गए। तो ऐसे उसकी दशा थी कि कोई भी उसे देख, कोई पण माणस એને જુએ તો એને મજ લાગે કે આ ફટે હાલ છે, આ રખડેલ છે, આ ભંગારીઓ છે, આ માણસ હાવ ભિખારી જેવું છે। આવી દશા એની, ખાધા પીધા વગરનો રખડા કરે છે। ભગવાન ક્યાં છે, ભગવાન ક્યાં છે? વર્ણીને જોયા તમે? શું તમે વર્ણિરાજને જોયા છે? અરે ભઈલા, તમે તો કહો વર્ણિરાજને જોયા, મોટી મોટી જટા છે અને સુંદર મજાનો એમને કંઠમાં ગુટકો બાંધેલો છે અને હાથમાં સુંદર મેખલા છે। આવા સુંદર ભગવાનને આવા વર્ણિને તમે જોયા? હવે એ સ્વરૂપે તો ભગવાન છે નહીં, ક્યાંથી ખ્યાલ આવે? પણ એક માણસ કે જ્યારે ભુજમાં પહોંચો ને ત્યારે 3 મહિનાના અંતે એક માણસ કે તમને ખબર છે? શું બોલે કે આ ભુજ શહેરમાં અમને વર્ણિનું ખબર નથી, પણ એ પ્રગટ ભગવાન વિરાજમાન છે। પ્રગટ એટલે સાક્ષાત ભગવાન વિરાજમાન છે, મનુષ્ય રૂપે વર્તે છે અને એનું નામ છે સ્વામિનારાયણ। નામ બદલાઈ ગયું, આખું ગેટઅપ બદલાઈ ગયું, હે આખી ભગવાનની જે ઓળખાણ હતી આખી બદલાઈ ગઈ। હવે નીલકંઠ કોણ હતા, વર્ણિ કોણ હતા એ તો કોઈ જાણે નહીં। અત્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણ રૂપે વિરાજમાન છે અને કે જે પ્રગટ ભગવાન છે એને એમ થયું કદાચ પ્રગટ ભગવાન છે, સાક્ષાત્કાર ભગવાન, સાક્ષાત ભગવાન વિરાજમાન છે, તો એ ભગવાનના દર્શન કરવાથી કદાચ મને વર્ણિના દર્શન થઈ જાય તો, કદાચ એના યોગથી મને વર્ણિરાજ મળી જાય તો, એના સંકલ્પથી હું જાણી જાઉં કે ભગવાન ક્યાં છે, વર્ણિ ક્યાં છે, તો આવું કરવા જેવું ખરું। હવે મોટી સભા ભરેલી હતી, ઓલાએ પૂછ્યું ક્યાં છે ભગવાન પ્રગટ, અત્યારે ક્યાં છે ભુજમાં? બોલે ગંગારામ મલને ત્યાં। અચ્છા, ગામમાં પૂછતો ગયો અને ગંગારામ મલને ત્યાં તો મોટો પ્રાંગણ, મોટી જગ્યા, વિશાળ મેદાનમાં ભગવાન સ્વામિનારાયણ ઉચ્ચ સિંહાસન ઉપર વિરાજમાન છે, શ્વેત વસ્ત્રો પહેરેલા છે, 3 છોગા પહાડી પાગનો ધરતલ, એ ભગવાન સ્વામિનારાયણ ત્યાં સિંહાસને બેઠા બેઠા લોકોને ઉપદેશ આપે છે। અને એવા સમયમાં પેલો કોણ દૂધો ત્યાં આવ્યો, ત્યાં આવીને જોયું દૂર મંચ ઉપર ભગવાન વિરાજમાન છે, પણ વર્ણિ વેશે તો હાવ હતા, હવે થોડા સારા છે, ભગવતોના ભાવને સ્વીકારીને ભગવાનના દર્શન કરે છે। જ્યાં લોકો પોતાના ચંપલ જૂતા ખોલે ને ત્યાં કે ગરીબ માણસ, આ ફટેહાલ માણસ એક પોતાની સ્થિતિ જાણતો હોય, હવે જે ત્યાં ભગવાનની સભામાં કથા સાંભળવા આવે છે, ધોળા બગલા જેવા વસ્ત્રો પહેરી ભગવાનના દર્શન, ઓલો ત્યાં ચંપલે ઉભો છે, ઓલા ચંપલ મૂકવા જાય, હેટ ચલ ચલ क्या थी आएगा, हट हट कहाँ पे आ गया, चल साइड में जा, यहाँ पे भिखारी के खड़ा हो गया, यहाँ पे कोई मांगने वाला है, बाप भगवान के पास देने लोग जाते हैं, तो थोड़ी चल चल बोलो कि भाई मैं कोई भिखारी नहीं हूँ, मैं कोई भिखारी नहीं, मैं प्रकट भगवान ने दर्शन करवाए। अरे वो જોયા પ્રગટના દર્શન કરના, ચલ હટ તારા જેવા ઘણા આવે, ચલ જે આવે દૂતકારે છે। હવે એક વાત વિચારવા જેવી, સાંભળવા જેવી है, ભગવાન સભા ભરીને બેઠા છે, એની સામે હજારોની સંખ્યામાં જનમેદની છે, ધોળા બગલા જેવી શ્વેત વસ્ત્રો પહેરીને, અને જનમેદની ભગવાનને જુએ છે। એ બધા માણસો ભગવાનને જુએ છે, પણ ભગવાન કોઈ ઓરને જુએ છે, અને એ કોણ? દૂધો। બધાની દ્રષ્ટિ ભગવાન ઉપર, પણ ભગવાનની દ્રષ્ટિ એ છેટે ઉભેલો દૂધા ઉપર, અને દૂધાને જોયે છે। આ બાજુ માણસો ભગવાનને જુએ છે, પણ મેં કીધું ને અંતર કપટ में टीके अपनो ले उनको मन दीजे निश दिन संत समागम कीजे। એને તો સમાગમ કરેલું દૂધ હે, તો
સાચો સમાગમ કરેલો, ભગવાનનો સમાગમ કરેલો, એ જ લોકો ભગવાનને જુએ છે. પણ જેમ ચંદ્રને ચકોરી જુએ એમ ભગવાન આજે પેલા દૂધાને જુએ છે. અને જ્યાં ભગવાન દૂધાને જુએ ત્યાં દૂધાની આંખ ભગવાન સાથે ભેગી થઈ, અને ભેગી થઈ ત્યારે અંતરમાં સંકલ્પ ઊભા થાય છે કે જો તમે ભગવાન હો તો મને મારા વર્ણીનો ભેટો કરાવો. આ બાજુ માણસો ધુતકારે છે, પણ ઓલાની દ્રષ્ટિ ચુંબકની જેમ, લોહી ચુંબકની જેમ ભગવાન સાથે જોડાઈ ગઈ, અને ભગવાનની દ્રષ્ટિ જોડાઈ ગઈ. આ બાજુ બધા માણસો ભગવાનને જુએ ને ભગવાન પેલા દૂધાને જુએ. આખી સભા ભરેલી છે. એટલામાં ભગવાન ઊભા થયા, અને ઊભા થઈને કે હટો, સાઈડમાં જગ્યા કરો, વચ્ચે જગ્યા કરો. અને જ્યાં વચ્ચે જગ્યા કરવાનું કીધું એટલે બધા માણસો બે બાજુ આમ ખસી ગયા. આમ પટ્ટો દેખાય છે, આખો પટ્ટો દૂધા સુધી થઈ ગયો. અને જ્યાં દૂધો દેખાય છે વર્ણી રાજ સ્વરૂપે નથી, પણ પુરુષોત્તમ નારાયણ સ્વરૂપે દોડ્યા છે. પણ પેલા દૂધાના મનમાં ભાવ છે કે એ જ મારા વર્ણી, એ જ મારા બટુક, એ જ મારા વર્ણી રૂપે રહેલા બ્રહ્મચારી લાગે છે. જ્યાં वो સંકલ્પ થયો ત્યાં ભગવાન દોડતા દોડતા બોલ્યા દૂધા. અને જ્યાં દૂધા બોલ્યા તો દૂધો દોડવાનું ચાલુ કર્યું, અને ભગવાને દોડે છે. માણસોને પુરુષોત્તમ નારાયણ રૂપે દેખાય છે, પણ આજે દોડતા પુરુષોત્તમ નારાયણ દૂધાને વર્ણી વેશે દેખાય છે. અને ભગવાન દોડે છે, આ બાજુ પેલો દૂધો દોડે છે. અને ભગવાન દોડતા 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 દૂધાને પોતાની ભાતમાં લઈ ઊભો કરીને નાચવા લાગ્યા. અને આ બાજુ માણસો દોડા બગલા જેવા. જો આ ભગવાન હડેલ ફાટેલ રખડેલ એને ભાતમાં લે છે. અને અમે ચોખ્ખા દેખાતા, બગલા જેવા દેખાતા, અમારી સામે જોતા નથી. અમે ક્યારના એમને જોઈએ છીએ, પણ હવે ખબર પડી ક્યારના ઓલા રખડેલ ને સડેલ ને જોતા હતા. ભગવાન કે સત્સંગ કરો ને ત્યારે બધા અંતરના કપટ ખીલી હોય છે. ત્યાં મંદિર, ઇન્ડિયામાં મંદિરો બહાર એક ખીલ ખૂટો હોય છે, ખીટી. એ લોકો બધા પોતાની કોથળીઓ ત્યાં ટીંગાડીને આવે અને પછી મંદિરમાં દર્શન. ભગવાન કે તમારા બધા અંતર કપટ ટીંગાડીને આવો. અહીંયા કોઈનું ચાલશે, કોઈની રમત ચાલશે, બધા એવી રીતે અંદર આવો નિખાલસ થઈને. પણ આ બેઠા છે ધોળા બગલા જેવા. એની સ્થિતિની ખબર નથી. આ ભગવાનનો ઓલા છોકરાથી અપરાધ થયું ને એ વખતે એને ખબર નહોતી કે આ ભગવાનનો ખરેખરો ભક્ત હશે, અને જાણે અજાણે અપરાધ થઈ ગયો. એનાથી ભગવાન મળવાના હતા, મળ્યા નહીં. એમ આ જે ઊભો છે એને કોઈ સમજી શક્યો નહીં કે આ કેવો ભગત છે. અને ભગવાન દોડતા દોડતા પોતાની સાથે એનો હાથ પકડી પોતાના સિંહાસન ઉપર લઈને બેસાડ્યા, અને હાથ ફેરવતા જાય છે. બેટા દૂધા કેમ છે? ઘણા સમયથી મળ્યો નથી. અરે મહારાજ, હવે તો મહારાજને જોયા કરે. ગામના લોકો કે બધા જો કેટલા સમયથી ગુડાઈએ છીએ, આવીએ છીએ, પણ આ જો ઓલા પોતાની જોડે બેહા, આ મોટો હે, આ મોટો. અરે ભાઈ આ તો મારો મહારાજ મોટો હે. ભગવાન આવે, ભગવાન દેખાવા લાગ્યા, અને ભગવાન કે પાર્ષદો બોલાવીને કે જાઓ એને નવા નવડાઈ, નવા લુગડા પહેરાઈને પછી એને સભામાં લાવો. અને પછી ભગવાન એને પાર્ષદો નવડાયું, નવા કપડાં પહેરાવ્યા. અને નવા કપડાં પહેરાવીને ભગવાન કહે છે હું હમણાં આવું છું. સભા એમને એમ રહે. હવે ભગવાન એને જમાડવા જાય છે. પોતાના હાથે એ દૂધાને કોળીઓ જમાડે છે અને વાત કરે છે, દૂધા આજ નિષ્ઠાના કારણે, આજ પાવરના કારણે, આજ બળના કારણે અને આજ નિશ્ચયના કારણે આજે હું તને પ્રગટ મળ્યો છું. એમ જે કોઈ નિષ્ઠા રાખી, દ્રઢ આશ્રય રાખી મારું ભજન કરશે, તો જેમ દૂધાને હું સામે ચાલીને મળ્યો એમ એમને પણ સામે ચાલીને આજ મુને સામો મળ્યો છે અલબેલો. આજ મુને સામો
ચોગા વાલો રંગ છેલો રે આલી, આજ મુને સામો મળ્યો છે આલ બેલો, આજ મને સામો મળ્યો છે આલ બેલો. મુझे સામે મળ્યો અલબેલો, મુझको सामने से आकर मिले. તો દૂધાની જેવી ભક્તિ, દૂધાની જેવી નિષ્ઠા, દૂધાની જેવી પાવર રાખીને ભજન કરીએ તો એ પુરુષોત્તમ નારાયણ સામે ચાલીને આવીને મળે છે. અને પછી ભગવાન ગોતવા પડતા નથી, ભગવાન સામે ચાલીને આવે છે. તો શું આવે તમારે? ભગવાન જોઈએ છે, મળી ગયા છે. जो ये चीज ऐसी है, ये चीज ऐसी है, ध्यान बटा देती है. कोई बात नहीं, आप करिए आराम से. भगवान के भगत भगवान का काम करते. હવે વાંધો નહીં આવે ને પ્રગટને ઓળખવામાં. તો ફરી યાદ પેલો કયા 4 સ્ટેપ હવે તમારે બોલવા, હું નહીં બોલું. સી ગણના કરવાની. પહેલો સ્ટેપ, અરે યાર બોલો, આ બાજુ અવાજ નહીં આવતી. પેલો પ્રતીતિ કરાવે, બીજો મનુષ્ય રૂપે વિચરણ કરતા દર્શન આપે, ત્રીજો અંતરમાં પ્રગટ થઈને વિરાજમાન થાય, અને ચોથો અત્ર તત્ર સર્વત્ર વિષ્ણુમય જગતમ. એ ભગવાન સર્વે જગ્યા દેખાય તો તમને પેલો પ્રતીતિ થાય એટલે સમજો કે હવે બીજી વાર થવાની છે મનુષ્ય રૂપે. એટલે અપરાધ કોઈનો કરતા અને ભગવાનના દર્શન કરો ત્યારે કેવો ભાવ રાખવો? નિખાલસ નહીં. આ કઈ પાષાણ ધાતુ કાષ્ઠ ની મૂર્તિ નથી. એ તો પુરુષોત્તમ નારાયણ સાક્ષાત પ્રગટ વિરાજમાન છે. એટલે કેવો ભાવ રાખવો? પ્રગટ ભાવ રાખીને દર્શન કરવા. તો દૂધાને જેમ મળ્યા એમ આપણે ધોયલાના, આપણે ધોયલા છીએ ને બધા, આપણે ધોયલાને બધાને ભગવાન મળશે. તો બોલો, ભગવાન આપણને મળી ગયા છે. હવે મારે મેળવવાના, હવે તો સામે ચાલીને આવશે. કેમ કે હું કરું છું દિન રાત ભજન એમનો, એની આજ્ઞામાં સદાય રહી તો એને આવવું પડશે ચોક્કસ પોતાના વાયદા પ્રમાણે. એની ચોક્કસ ખાતરી છે મને. એ ભગવાન આવશે ચોક્કસ મને દર્શન દેવા, એવી ખાતરી છે મને. તો બોલો સ્વામિનારાયણ ભગવાન, પુરુષોત્તમ નારાયણ ભગવાન.